ચાલો બાળકો, આજે ધોરણ 3 વિષય ગુજરાતી એમાં ત્રીજું ચેપ્ટર છે બાળકો, હું પતંગિયું મારા પેલુંનું. તો ચાલો બાળકો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ કરીશું. બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 46 કાઢો. તો બાળકો, અહીંયા સૂચના શું લખ્યું છે કે નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે. એમ છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચશો. તો બાળકો, અહીંયા આપણને દેડકો, ખિસકોલી, બિલાડી છે અને કબૂતર. એના આપણે શું કરવાનું છે? જે અહીંયા આપણને વિકલ્પો આપ્યા છે એ વાંચવાનું છે અને એનો જવાબ આપણને છેલ્લે મળશે. તો બાળકો, અહીંયા શું લખ્યું છે? તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. બીજું છે બાળકો, તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. તેને પૂંછડી છે. તો બાળકો, જવાબ શું આવશે બાળકો? ખિસકોલી. તો બાળકો, તમારે અહીંયા ખાનામાં શું લખવાનું બાળકો? ખિસકોલી. એવી રીતે બાળકો, તમારે અહીંયા ખાનામાં લખવાનું છે. હવે બાળકો, બીજું જોઈશું. તેને પૂંછડી છે. તેના પગ એક સરખા છે. તેની આંખ અંધારામાં ચમકે છે. તો બાળકો, જવાબ શું આવશે બાળકો? બિલાડી. શું આવશે બાળકો? બિલાડી. તો તમારે અહીંયા ખાનામાં બાળકો પેન્સિલ દ્વારા બિલાડી લખવાનું રહેશે. હવે ત્રીજું જોઈશું બાળકો આપણે. અહીંયા શું લખ્યું છે? તે લાંબો કૂદકો લગાવે છે. તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે. ત્રીજું છે બાળકો, તે ચોમાસામાં ખાસ દેખા દે છે. તો બાળકો, જવાબ શું આવશે? દેડકો. તો બાળકો, તમારે ખાનામાં શું લખવાનું? દેડકો. હવે બાળકો, અહીંયા શું લખ્યું છે? દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો. તો બાળકો, આપણે બિલાડી વિશે લખીશું અને કબૂતર વિશે લખીશું. તો બાળકો, તમારે દેડકો છે, ખિસકોલી છે, એના વિશે તમારે નોટબુકમાં લખવાનું અને લખીને મોકલવાનું રહેશે. તો ચાલો બાળકો, તમે હવે પાઠ્યપુસ્તકમાં બિલાડી વિશે પણ પેન્સિલ દ્વારા લખશો. તો અહીંયા મેં લખ્યું છે બાળકો કે બિલાડી કાળી, ધોળી કે કાબરાચીતરી હોય છે. તેના પંજાના નખોર અણીદાર હોય છે. તેની આંખો અંધારામાં પણ ચળકે છે. તે અંધારામાં પણ જોઈ શકે છે. તેને બે કાન અને એક લાંબી પૂંછડી હોય છે. બિલાડી ઉંદરનો શિકાર કરે છે પણ કૂતરાથી ખૂબ ડરે છે. કોણ બાળકો? બિલાડી. તો બાળકો, તમારે બિલાડી વિશે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું પેન્સિલ દ્વારા. હવે જોઈશું બાળકો બીજું, કબૂતર. તો બાળકો, હવે આપણે કબૂતર વિશે લખવાનું છે કે કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. કબૂતરનું શરીર સોડોળ અને ભરાવદાર હોય છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. તેની ચાંચ નાની હોય છે. તેના પગ રતુમડા હોય છે. કબૂતર અવારું ઘર કે કૂવામાં રહે છે. એવી રીતે બાળકો, તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખી નાખવાનું છે અને બાળકો નોટબુકમાં પણ લખવાનું રહેશે. આગળ જોઈશું બાળકો આપણે. હવે બાળકો, અહીંયા શું લખ્યું છે? આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢો. તેની ફરતે ગોળ કરો. તો બાળકો, આપણને અહીંયા ચોકઠા આપ્યું છે. તો એ ચોકઠામાં આપણે શું કરવાનું છે બાળકો? 5 જીવજંતુના નામ શોધવાના છે અને ગોળ કરવાના છે. તો બાળકો, અહીંયા પહેલાં બનાવીશું આપણે માંકડ. એ એક જીવજંતુ થયું. અને બીજું છે બાળકો વંદો. એવી રીતે બાળકો, તમારે શું કરવાનું છે? પેન્સિલ દ્વારા ગોળ. હવે આપણે બાળકો બીજું થયું જીવજંતુનું નામ અને ત્રીજું છે જૂ. તો અહીંયા છે બાળકો જૂ. આ ત્રીજું. હવે બાળકો, ચોથું છે ઈયળ. તો અહીંયા છે બાળકો ઈયળ અને પાંચમું છે કરોળિયો. તો અહીંયા બાળકો, તમારે એવી રીતે બાળકો પેન્સિલ દ્વારા
ગોળ કરવાનું છે અને બાળકો આ જીવજંતુના નામ તમારે નોટબુકમાં પણ લખી નાખવાના રહેશે. આગળ જઈશું બાળકો. નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો. તો બાળકો આપણે અહીંયા શબ્દો ઓળખવાના છે અને પછી શું કરવાનું છે? મોટેથી બોલવાનું છે અને લખવાનું છે. ક્યાં બાળકો? પાઠ્યપુસ્તકમાં. તો બાળકો અહીંયા અવલોકન લખ્યું છે, તો તમારે બાળકો ખાનામાં અવલોકન લખવાનું પેન્સિલ દ્વારા. અહીંયા વર્ગીકરણ લખ્યું છે, તો બાળકો તમારે વર્ગીકરણ લખવાનું. બીજું શું લખ્યું છે બાળકો? ત્રિકોણાકાર. તો બાળકો અહીંયા પણ તમારે ત્રિકોણાકાર લખવાનું છે. બીજું છે બાળકો જરૂરિયાત. તો બાળકો તમારે અહીંયા લખવાનું જરૂરિયાત. બીજું છે બાળકો પર્યાવરણ. તો બાળકો તમારે ખાનામાં શું લખવાનું? પર્યાવરણ. હવે બાળકો આપણે નીચે જોઈશું. મોટેથી બોલો અને લખો. શું કરવાનું છે બાળકો? મોટેથી બોલવાનું છે અને તમારે પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. તો બાળકો અહીંયા 1 નંબર પર શું લખ્યું છે? અધ્રે તદ્દન ઢીલો. તો બાળકો તમારે લખી દેવાનું બાળકો, અધ્રે તદ્દન ઢીલો. પેન્સિલ દ્વારા લખવાનું છે બાળકો તમારે. બીજું છે બાળકો રુદ્રની પદ્ધતિ ઝડપી. તો બાળકો તમારે લખવાનું નીચે કે રુદ્રની પદ્ધતિ ઝડપી. ત્રીજું છે બાળકો પ્રતોદને ચંદ્ર ગમે. તો બાળકો તમારે અહીંયા પણ લખી દેવાનું કે પ્રતોદને ચંદ્ર ગમે. ચોથું છે બાળકો સુજને પૂઠામાંથી ઘર સર્જ્યું. તો બાળકો તમારે પણ લખી દેવાનું પેન્સિલ દ્વારા કે સુજને પૂઠામાંથી ઘર સર્જ્યું. પાંચમું છે બાળકો અંધારામાં સૂરજ અદૃશ્ય. તો બાળકો તમારે પણ લખવાનું કે અંધારામાં સૂરજ અદૃશ્ય. છઠ્ઠું છે બાળકો લાઇટ એટલે વિદ્યુત. તો બાળકો તમારે પણ લખવાનું કે લાઇટ એટલે વિદ્યુત. સાતમું છે બાળકો આદ્ય અને વિદ્યા બહેનો છે. તો બાળકો તમારે લખવાનું કે આદ્ય અને વિદ્યા બહેનો છે. આઠમું છે બાળકો અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. તો બાળકો તમારે પણ લખી નાખવાનું કે અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. નવમું છે બાળકો દ્રષ્ટિ તો છેક અધ્ધર લટકી. તો બાળકો લખવાનું કે દ્રષ્ટિ તો છેક અધ્ધર લટકી. 10મું છે બાળકો ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. તો બાળકો તમારે પણ લખવાનું કે ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. તો બાળકો આ તમારું અનુલેખન સરસ સુંદર અક્ષરે લખી નાખવાનું છે તમારે પાઠ્યપુસ્તકમાં અને બાળકો નોટમાં પણ લખશો. આગળ જઈશું. બાળકો અહીંયા સૂચના શું લખી છે? વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે? તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. જે આપણે બાળકો પાઠ્યપુસ્તકમાં જે પાઠનો અભ્યાસ કરી ગયા છે. કયું બાળકો? વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ. એ પરથી વાક્ય કોણ બોલે છે અને એના જેવું અવાજ કરવાનું છે અને એનું નામ લખવાનું છે. તો ચાલો બાળકો હવે આપણે નામ લખીશું. તો બાળકો 1 એ ભાગે ઠંડી. આ વાક્ય કોણ બોલે છે બાળકો? ખટખટ એટલે કે વાંદરાભાઈ. બીજું છે મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. આ વાક્ય ચટપટ એટલે કે સુગ્રીબેન બોલે છે. ત્રીજું છે બાળકો આવડી અમસ્તી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે. આ કોણ બોલે છે બાળકો? ખટપટ એટલે કે વાંદરાભાઈ. ચોથું છે બાળકો બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને. આ વાક્ય ચટપટ એટલે કે સુગ્રીબેન બોલે છે. પાંચમું છે બાળકો વાંચવા બેસો તો મમ્મી પપ્પા. આ વાક્ય ટીકુબહેન બોલે છે. છઠ્ઠું છે આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. આ વાક્ય મોટું વાદળ બોલે છે બાળકો. એટલે બાળકો તમારે જેટલા પણ વાક્ય છે એ વાક્ય તમારે ક્યાં લખવાનું છે? પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા. હવે બાળકો 7મું છે એ જુઓ વીજળી ઝબકે છે. આ કોણ બોલે છે બાળકો? લોકો એટલે કે માણસ લોકો બોલે છે. તો બાળકો આ તમારે ક્યાં લખવાનું છે? પાઠ્યપુસ્તકમાં ખાનામાં લખી નાખવાનું રહેશે. આગળ જઈશું બાળકો. અહીંયા શું લખ્યું છે કે નક્કામાં શબ્દ છે કે
સાચું વાક્ય બનાવીને લખો. તો બાળકો અહીંયા આપણને નક્કામાં શબ્દ આપ્યા છે. એ નક્કામાં શબ્દ શું કરવાનો છે? છેકી નાખવાનું છે અને સાચું વાક્ય બનાવીને લખવાનું છે બાળકો. તો હું પાઠ્યપુસ્તકમાં લખ્યા છે એવી રીતે તમારે બાળકો પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખવાનું છે. તો અહીંયા શું લખ્યું છે? મેં 0, 1, 2 ચોટલા ગૂંથ્યા છે. તો સાચું વાક્ય શું બને બાળકો? મેં 2 ચોટલા ગૂંથ્યા છે. તો બાળકો અહીંયા શું આવશે? આ 0 પણ શેકી નાખવાનો પેન્સિલ દ્વારા અને 1 પણ શેકી નાખવાનો અને બીજો ચોટલો આ પણ પેન્સિલ દ્વારા તમારે શેકી નાખવાનું છે. બીજું છે બાળકો, રિક્ષામાં 3, 2 પેંડું હોય છે. તો કયું વાક્ય શેકવું પડશે બાળકો? અહીંયા આ 2 અને પેંડું આ તમારે પેન્સિલ દ્વારા શેકી નાખવાનું. સાચું વાક્ય પછી તમારે બાળકો પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું કે રિક્ષામાં 3 પેંડા હોય છે. ત્રીજું છે, પંખાને 2, 3 પાંખ્યા છે. તો શું આવશે બાળકો? કે પંખાને 3 પાંખ્યા હોય છે. તો અહીંયા 2 અને બીજું પાંખ એ તમારે પેન્સિલ દ્વારા છેકી નાખવાનું. ચોથું છે, સૃષ્ટિએ ખિસ્સામાં 1, 4 આંબળું મૂક્યા. તો સાચું વાક્ય શું લખ્યું બાળકો? સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. જે ખોટું હશે ને બાળકો એ તમારે શું કરવાનું? પેન્સિલ દ્વારા છેકી નાખવાનું છે. પાંચમું છે, શાળાના ઘડિયાળમાં 0, 2, 3 કાંટો છે. તો સાચું વાક્ય શું આવશે બાળકો? શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. હવે બાળકો આગળ જોઈશું શું લખ્યું છે નીચે સૂચના? ખડખડાટ. તો અહીંયા બાળકો વાક્ય છે એ વાક્ય આપણે વાંચીશું. બાળકો તમારે પણ સાથે સાથે વાંચવાનું રહેશે. તો અહીંયા શું લખ્યું છે? ધ્રુવ, સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ? શિક્ષક, હસ્વ ઈ. ધૈર્ય, મને તો દીર્ઘ ઈ કહી હતી. શિક્ષક, તારી પેન્સિલ લાંબી હતી. તો બાળકો એવી રીતે તમારે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકમાં વાંચન પણ કરવાનું છે અને સાથે સાથે લખવાનું પણ છે. તો બાળકો હવે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તો બાળકો આજનું લેસન છે કે આજે આપણે જેટલી પણ પ્રવૃત્તિ કરી છે પાઠ્યપુસ્તકમાં એ પ્રવૃત્તિ તમારે ક્યાં લખવાની છે? પાઠ્યપુસ્તકમાં. અને બીજું કે આપણે બિલાડી છે, કબૂતર, ખિસકોલી, દેડકો એના વિશે તમારે બાળકો નોટબુકમાં પણ લખી નાખવાનું છે અને ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.